નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમારી કદર નથી કરતા તો તમારે શું કરવું જોઈએ એના વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, જો જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તમારે એ વિચારવું પડશે કે લોકો તમારા વિશે શું વિચારે છે. એ વિચારવાનું બંધ કરવું પડશે, કારણ કે જો તમે લોકો વિશે વિચારશો તો લોકો જ્યાં સુધી તેમનો સ્વાર્થ હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે. જ્યારે મતલબ ખતમ થઈ જશે એ દિવસે તમારી સાથે પણ એ લોકો સંબંધ તોડી દેશે. નંબર 2, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારા દિવસો જોવા માટે ખરાબ દિવસોથી પણ લડવું પડે છે. નંબર 3, એકલા જ લડવી પડે છે આ જિંદગીની જંગ સાહેબ, કારણ કે અહીં સાથ આપવાવાળા ઓછા અને સલાહ આપવાવાળા ઘણા મળી જાય છે. નંબર 4, સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. નંબર 5, બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય છે. નંબર 6, કેટલાક લોકોને ખબર નથી હોતી કે એ લોકો વીતેલી કાલને યાદ કરીને જેટલો અફસોસ કરે છે એટલો જ પોતાના વર્તમાનનો નાશ કરી રહ્યા છે. નંબર 7, કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશે જ્યારે તમારી બીજી વાર જરૂર હશે. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુન્નર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે કોઈના કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી એ હંમેશા યાદ રાખજો. યાદ રાખજો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં છે. બાકી કોઈ પણ વ્યક્તિ ક્યારે શું કરે, ક્યારે તમને છોડીને જતા રહે એ તમને ખબર નથી પડવાની. તમે વિચાર કરો કે ખુદ તમારું મન, ખુદ તમારું દિલ પણ જો તમારું કહેવું નથી માનતું
તો બીજાનું મન તમારું કેવી રીતે કહેવું માની શકે? સૌથી પહેલાં તો એ વાતોને સમજીએ કે માણસ દુઃખી કેમ થાય છે, આવું કેમ થાય છે. બે પ્રકારના લોકોને મન વારંવાર યાદ કરે છે. એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા એ જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય. જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ આપણી જિંદગીમાં લોકો છે તેમની કિંમત એ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે. જ્યારે તમે બધા જ સંબંધો ભૂલાવીને કોઈ એક સંબંધની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતો, ત્યારે દિલ તૂટી જાય છે. અને જેનાથી સૌથી વધારે પ્રેમ હોય છે એનાથી જ નફરત થવા લાગે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? અને વધારે પડતી આવી ઉમ્મીદ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી પરેશાનીઓનું કારણ બને છે. યાદ રાખો કે આપણને દગો આપણી વધારે પડતી બીજા લોકોથી રાખેલી ઉમ્મીદોથી મળતો હોય છે. કારણ કે જ્યારે એ ઉમ્મીદો પૂરી નથી થતી ત્યારે અવશ્ય આપણને દગો જ મળતો હોય છે. જો મિત્રો, યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદો યાદ કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી જરૂર રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરજો મિત્રો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.